આજુબાજુ જોયા પછી એવું લાગે છે અમારા નસીબમાં અમે કઈક પાપ કરેલા લાગે છે ને. એટલે કોલેજમાં આવે તો બહુ દુઃખ થાય ગાઈસ, એ તમે સમજી શકો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો બેક ટુ આપણે કોલેજ. આજે છે લાસ્ટ પેપર. કાલથી પાછી વહી પેલી જિંદગી ઘસી GCPT 9 થી 5 વાળી જોબ, ઘરે જોબ ઘરે, બસ બીજું કશું જ નહીં. આપણે મસ્ત કોલેજ આવી ગયા છે. આજે છે લાસ્ટ પેપર. આપણે કોલેજ તો એક નંબર છે ગાઈસ. એમ કોઈને એડમિશન લેવું હોય તો કોન્ટેક્ટ મી. કેમ કે મને તો પર્સનલી ટીચિંગ બીચિંગ બધું એકદમ કમ્પ્લીટ છે. વ્યુ આવી ગયા છે. આપણે જઈશું કેન્ટીનમાં, ત્યાંથી જઈશું ક્લાસમાં. ગાઈસ, આજુબાજુ જોયા પછી એવું લાગે છે અમારા નસીબમાં અમે કઈક पाप करेला लागे छे। कुछ तो हमने कुछ कांड किए, पाप किए हुए, इसीलिए हम ऐसे बेवड़े लोगों की तरफ घूम रहे। देखो ये, देखो ये, देखो कहाँ गया ये रहा। देखो गाइस, એટલે કોલેજમાં આવે તો બહુ દુઃખ થાય ગાઈસ, એ તમે સમજી શકો છો. ગાઈસ, વગર વાંચે અમે એક્ઝામ આપવા આવી ગયા છે. मगर ये है ना, ये सचिन ने थोड़ा गद्दारी करता है. सब पढ़ के आता है और फिर बाद में बोलता है मैंने कुछ नहीं पढ़ा, है ना. कॉपी खोल के देख ले भाई मेरी। अरे नहीं नहीं, देखो गाइस, આજે અમારી લોબી, અમે ક્લાસ હોતા છે એમ તો થોડુંક મોટું વાંચ્યું છે એટલે વાંધો નહીં આવે. શું કે ગૌરવભાઈ? હા હા ભાઈ ભાઈ, જો ગાઈસ, ગૌરવભાઈ આ બધું બહુ વાંચીને આવે, હેવી માણસ છે આ ગાઈસ. ક્લાસ તો નહીં દેખાતો પણ બીજું બધું બહુ દેખાય છે, એટલે મળીએ ગાઈસ થોડી વાર રહીને. जा और मैं उधर बैठ जाता, ठीक है. बीच में कोई नहीं, हम दो ही एग्जाम दे, आखो क्लास खाली गाइस. સૌથી પહેલા અમે આવ્યા, જો ગાઈસ, જો આ જો આખો ક્લાસ ખાલી, એટલે અમે સિન્સિયર સ્ટુડન્ટ છીએ. પહેલા એક્ઝામ આપવા પહેલા આવી ગયો છે, હે ના સચિનભાઈ? હા, અમે સિન્સિયર સ્ટુડન્ટ છે ગાઈસ. તો આપણે એક્ઝામ પતી ગઈ છે. હવે આજે કોલેજનો લાસ્ટ ડે, મતલબ આ સેમિસ્ટરનો. અમારો હવે નેક્સ્ટ સેમિસ્ટર, નેક્સ્ટ મંથ પાછા આવશું, ત્યારે પાછો કોલેજનો વ્લોગ આવશે ગાઈસ. તો બહુ તાપ છે ગાઈસ, બહુ ગરમી છે, એટલે હવે બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ નવા વ્લોગ સાથે, નવી વાઇબ સાથે.